પોલીસ જ્યારે રાજ્યમાં કે રાજ્ય બહાર તપાસ કરવા માટે જાય છે ત્યારે તે પૈસા કેવી રીતે લાવે છે અને કેવી રીતે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે ભરાયા છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। જ્યારે પોલીસને આ રાજ્યમાં કે રાજ્ય બહાર તપાસ કરવા જવાનું હોય છે તે સમયે તેમને કેવળ એસટી કે પછી રેલવે છે તેની ટિકિટ મળતી હોય છે અને આવી પરિસ્થિતિમાં તપાસ માટે પૈસાની પણ જરૂર પડતી હોય છે અને એક પીએસઆઈ તપાસ કરવા તેમને પશ્ચિમ બંગાળ જવાનું છે તેવી વાત એક બુટલેગર છે તેના પાસે કરે છે અને ત્યાર પછી આ ઓડિયો છે તે વાયરલ થઈ જાય છે। આ પીએસઆઈ છે ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમાર અને તે બુટલેગર લાલા સાથે સંવાદ કરતા હતા અને આ બુટલેગરે જે પ્રકારે તેમને જવાબ આપ્યો અને આ જવાબને લઈને હવે આ ઓડિયો વાયરલ થયો છે તે પહેલા સાંભળી લો। હેલો, પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે। એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર। કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું, હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર। હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ એટલે પતી વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કર્યું એ કરવું। કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો, કાલે ઘર બી બંધ હતું। હા તો ઘરે નહોતો સાહેબ હું। મને ખબર છે, હા, અમે 7:30-8 વાગે આવેલા, હા, બરાબર। હા। એટલે કેમ કે ચોખ્ખી વાત છે, અહીં તો હા અગર ના, અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના, ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર। જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત એ ગઈ વખતે બી આયા છો કે નહીં એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4th-5મી વખત હું ફોન કરું છું, તમારી વાત બરાબર। સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે। મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે। હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર। આ હકીકત વાત છે। હા તો સાહેબ હવે એકાદ દી કાઢો નહીં। મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો અને આગળ કઈ મરી નથી જવાનો હું। પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો ધંધો કર્યો ને તો મેં પૈસા મોકલેલા જ છે। હું ક્યાં તમને એમ કહું કે નથી મોકલું? અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું મોકલાયા હશે, જે કર્યું હશે એ જવા દો। તમે એમ કહો કે બરાબર મને, છે। તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા સાહિત્ય આપું તમારા રાઇટર અરે ને। ભાઈ એ હું શું કહેવા માંગુ છું, હા। એ ભૂતકાળ જવા દો, એનું એ મારે કઈ ગાવું નથી, એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે। કેમ કે આ એક પેલા એના માટે હું હારે ઘડિયા આ 6ઠ્ઠી-7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોખતું કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો। અરે યાર બરાબર છે, તો મને કઈ ભીખ, મને ભીખ માંગવી ગમતી નથી, મારામાં છે તાકાત, તો હવે સાહેબ તમે કેમ કરો બોલો, બરાબર। ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર, તો હું શું કહું? એનું કારણ છે ને, અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે, પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો, પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો, હકીકત વાત છે। એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો સાહેબ। પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, મેં પહેલા કીધું તો ખરું, બરાબર છે। મેં પહેલા પૈસા, મને પહેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે। પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો। પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું, બોલો આજુભાઈ પાસે, એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે। તમે તારે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર। હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે, બરાબર। હા સાહેબ।
એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં, કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો હાંસ સુધીમાં હું તમને પોગાડી દઉં. આમ પીએસઆઈ પરમાર આ ઓડિયોમાં જણાવી રહ્યા છે કે તેમને પશ્ચિમ બંગાળ તપાસ અર્થે જવાનું છે અને 5,000 રૂપિયા બુટલેગરે આપવા જ પડશે. ત્યારે બુટલેગરનું કહેવું છે કે પહેલાં તે ધંધો કરતો હતો, પરંતુ હવે તે દારૂનો ધંધો કરતો નથી, તો તે પૈસા ક્યાંથી લાવે? તે અત્યારે રિક્ષા ચલાવી તેનું ગુજરાન ચલાવી રહ્યા છે અને ત્યાર પછી આ બુટલેગર પણ સામે આવે છે અને તે પણ આ મામલે પ્રતિક્રિયા આપે છે. મારું નામ લલિત ઉર્ફે લાલો, મારા બાપાનું નામ બોકાભાઈ, હું જાતે કોળે અટક મારી બારિયા, હું જનતા પ્લોટ 11 નંબર સલમની સામે કાળભેરો ચોક છે ને રહું છું. મને આ પરમાર સાહેબ, પહેલાં હું આ દારૂનો ધંધો કરતો, હવે વર્ષ 1.5 વર્ષથી મેં આ બધો ધંધો મૂકી દીધો છે. અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા ચલાવું છું. આ પરમાર સાહેબ મને અવારનવાર ધાક ધમકી મારી પહેલી પૈસા લે છે કે તું ધંધો કર કે ન કર, તારે અમને મહિને જે પૈસા થતા હોય તો તારે દે જ દેવાના. દર મહિને 5,000 રૂપિયા મારી પાસે દે, ધમકી મારી લે. ગયા મહિને મને કીધું તને બીજા ગુનામાં સંડોવી દે, તને આમ કરી દે ને તને હું પાછામાં મોકલી દે, તને હું મોવા મુકાવી દે ને. તો મેં સાહેબ બીકને માર્યા 5,000 રૂપિયા વ્યાજવા લાવી 2% એને મેં એને દીધા, તોય મને હેરાન કરે છે. આ મને વિડીયો કોલે કરતા, પછી મને વોટ્સઅપ કોલે કરતા, એ ન ઉપાડું તો મને સાદા મોબાઈલમાં રિંગ કરતા. તો સાદા મોબાઈલમાં મેં ફોન ઉપાડ્યો અને મેં એનું રેકોર્ડિંગ કરી લીધું. મને કે તું ગમે એ કર, મારે પંચમ બંગાળમાં જવાનું છે, મને તો 30,000 રૂપિયા અત્યારે વ્યવસ્થા કરી દે, નકર પછી હું તને મારી રીતે જોઈ લઈશ ને હું તને મારી રીતે ફિટ કરી દઈશ. એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે, બરોબર. હમણાં હું માઢિયા ગામે 5 પીપરું પાસે મારા મામાનું ઘર છે, વાડી ના ગયો હતો હું. તો આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળા મારે ખોટો મને દારૂ મારી ગાડીમાં એક્ટિવામાં જુપિટર ગાડીમાં 5 લીટર દારૂ મૂકી ને મારી માથે ખોટો કેસ કર્યો ને મારી પાસે 50,000 રૂપિયાનો ધોળ કર્યો. હવે હું ગરીબ માણસ કાલી કાઢીને દઉં. અને એ ડિસ્ટર્બ જમાદારનું નામ છે ભરતભાઈ ભરવાડ, પછી શંકરભાઈ, પછી એક બીજા ભાઈ છે, 3 જણાએ જઈને મારો 50,000 રૂપિયાનો તોડ કર્યો. અને રમેશભાઈ કરીને છે, એ કંઈક આની માટે હજી 5 લીટરનો નહીં વધારે કેસ કરો. આની પહેલી પૈસા લીધા જતા છે, પણ હું અત્યારે કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. પહેલાં બધું કરતો, પહેલાં પરમિટ વાળો હતો એટલે 2 ધડક ધંધો કરતો, પણ અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. આ છેલ્લા 1.5 વર્ષથી હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું ને મારી પોતાની રિક્ષા છે, મારું ગુજરાન હાલે છે. હવે આ લોકો મારી પાસે પૈસા માંગે તો મારે સાહેબ શું કરવું? મારી પાસે પૈસા નથી. પછી મેં કંટાળીને એસીબી ઓફિસે ગયો ભાવનગર, ત્યાં જઈને મેં ફરિયાદ નોંધાવી, મેં ફરિયાદ કરી. એટલે આનું કાંઈક મને ન્યાય આપો. હું કોઈ વસ્તુ આ ધંધા મૂકી દીધેલા છે, હું નથી કરતો અત્યારે છેલ્લા 1.5 વર્ષથી. આ ગ્રામ્ય પોલીસ ચોકીવાળાએ ખોટું મારી માથે ડિસ્ટર્બ જમાદાર, પછી ડિસ્ટર્બમાં શંકરભાઈ કરીને છે, અને એક બીજા એક ભાઈ, એનું તો નામ નથી આવડતું પણ ભાડે હું એને ઓળખી જાઉં. એ મારી પહેલી 50,000 રૂપિયા રોકડા લઈ ગયા. એ લોકો સવારમાં 8 વાગે હું મારા મામાની વાડીએથી આવતો હતો ને મારી માથે કેસ કર્યો, એના ઓલામાંથી માલ કાઢીને. મને કે તું અહીંયા આવ્યો, હું લેવા આમને તેમને. મેં કીધું સાહેબ રોડ છે, મારા મામાનું ગામ છે, તો હું અહીંયા ન આવું તો ક્યાં આવું? એટલે એ લોકો મારા 50,000 રૂપિયાનો તોડ કરી ગયા. પછી મારે અણછૂટકે આ પરમાર સાહેબનો મારી માથે ત્રાસ. એ પહેલાં પરમાર સાહેબ મારા ઘરે આવીને 1-2 વાર મારું ઘર ખોલ્યું. મારી ગાડીઓ 2 મોટરસાઇકલ લઈ ગયા પોલીસ ચોકીમાં. તેથી મારી પાસે 3,000 રૂપિયા 2 ગાડીઓના લીધે કે મેમો દેવો પડે ને આમ કરવું પડે. મેં તો સાહેબ ગાડી મારા ઘરે છે, રોડે હાલતી નથી. મારી ગાડીઓ કમ્પ્લેટ છે, આ લાયસન્સ છે, આ કાગળિયા છે 2 ગાડીઓના. તો મને કહે તું આમ છો ને તેમ છો ને જવા દે. મને ગાળું દેવા મળ્યા, ની અંદર જેમ પાવે એમ ન બોલવાનું બોલવા મળ્યા. અને મને કે તને તું પાછામાં મોકલી દે પરમાર સાહેબ કહે, અને તારે તને મોવા મુકાવી દે, તું મને પૈસા નહીં દે તો તું ધંધો કર કે ન કર, તું પાછો ધંધો કરવા માંડ, તું મને પૈસા દે. પછી મેં સાહેબનું રેકોર્ડિંગ ઉતારી લીધું. રેકોર્ડિંગ ઉતારી અને પછી હું એસીબીમાં ગયો. એસીબીમાં જઈને મેં એની નામજોગ ફરિયાદ કરી ને એસીબી વાળાએ મને આવકારો સારો આપ્યો છે. મને બધું મારું સાંભળ્યું, એ મેં એને રેકોર્ડિંગ આપ્યું. મેં કીધું જુઓ સાહેબ આ રેકોર્ડિંગ મારું રાખ્યું છે. સાહેબ મેડમ હતા બેન, બહુ સારા, મને બહુ આશ્વાસન આપ્યું. મને કે કાંઈ વાંધો નહીં લાલજીભાઈ થઈ જશે બધું, બેસો તમે. મને બધું મારી ફરિયાદ લીધી.
આમ જે પ્રકારે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમનો ઓડિયો વાયરલ થયો છે, મામલો એસીબી સુધી પહોંચ્યો છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાણકારી મળી રહી છે તે મુજબ અત્યારે રજા પર ઉતરી ગયા છે અને આ અધિકારી છે, અધિકારીને પણ હવે તકલીફો વધે તો પણ નવાઈ નહીં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.